કેવી રીતે વાચા આપવી અને સમાજના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરીએ એ માટે આ સંગઠનની જરૂર છે. હવે પછીનો આપણો જે એજન્ડા છે એ ફક્ત ને ફક્ત સંગઠન માટેનો રહેશે. અત્યાર સુધી આપણે બતાવ્યું કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લો અને સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર ભારતમાં કેવું કામ કરી શકે છે એ બધા જાણે છે. તમે ખાલી ગમે તે જઈને એમ કહો ને કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાંથી આવું છું એટલે તરત તમારું કામ થઈ જાય છે. શા માટે? કે તમારી એટલી શક્તિ છે, તમારો એટલો પાવરફુલ છે. તો આ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને મજબૂત બનાવવા માટે ગઢડાની અંદર અહીંયા પણ જે માણસો આવ્યા છે એ ભવિષ્યમાં આખી ટીમ તૈયાર કરી અને બાંહેધરી આપે સંગઠન મંત્રીને. સંગઠન મંત્રી આજે બાંહેધરી સ્વીકારે છે કે ટૂંક સમયની અંદર ગઢડાના જેટલા ગામો છે એ ગામોની અંદર ગામ પ્રમુખ એ ઉપરાંત 11 જણાની આપણી કમિટી બની તૈયાર કરે અને એ કમિટીને આપણે સરસ રીતે ભવિષ્યમાં ચલાવી એવી અપેક્ષા. જય ભીમ. બીજું કદાચ કેવી સાહેબ બની તાલુકા વાઇઝ આપણે કદાચ